ઘણા બધા એવા ભક્તો થયા, ભક્ત રાજ પુંડરીક આવું બોલી શકાય. પંઢરપુરની અંદર થયા, પોતાની માતા અને પિતાની સેવા કરવાથી એને પ્રભુ મળ્યા છે. ભગવાનનું ભજન એને નથી કર્યું. આપણે એવું માનતા હોઈએ કે ભગવાનની ભક્તિ કરવાથી જ પ્રભુ મળે, ભગવાનનું ભજન કરવાથી જ ભગવાન મળે, એવું નથી. પ્રભુને જે પ્રિય છે તે કાર્ય કરો ને એનાથી ભગવાન મળે છે. એક ધારી ભગવાનની પૂજા કરો ને ભગવાનનું ભજન કર્યા કરો ને ઘરે શું ચાલે છે, માતા પિતાની સેવા છે કે નહીં, આવું કરો તો કોઈ દિવસ ભગવાન રાજી થતા નથી. એવા ભક્તરાજ પુંડરીક માતા પિતાની સેવા કરી અને ભક્તરાજ થયા. કથા એવું લખે છે, પંઢરપુરનો ઇતિહાસ છે કે આ પુંડરીક માતા પિતાની સેવા નહોતો કરતો, યુવાન હતો. એક વખત નગર શેઠ એવું કહે છે કે મારે બધાને યાત્રા કરવા લઈ જવા છે, ગ્રામજનોને. નગર શેઠના ખર્ચે બધા યાત્રા કરવા જાય છે. યાત્રાનો સંઘ ચાલ્યો, કોઈ કહે મારે આવવું છે, કોઈ કહે મારે આવવું છે. આખો સંઘ તૈયાર થયો. એવામાં આ પુંડરીક કહે છે કે મારે પણ આવવું છે. માતા પિતાની સેવાના ભાગ રૂપે આ દ્રષ્ટાંત છે. નગર શેઠે હા પાડી છે. આ બાજુ પુંડરીકના માતા અને પિતા ખૂબ દુખી છે, સેવા કરવા યોગ્ય છે, એની સેવા કરવી પડે એમ છે, એને સાચવવા પડે એમ છે. આ બધું મૂકી અને આ પુંડરીક યાત્રાના સંઘમાં જાય છે. જાતો તો ભગવાનના જ કામે ને યાત્રાની અંદર. આખો સંઘ નીકળે છે. સંઘ અડધે પૈગો રાત વાસો કર્યો અને એ રાત્રિની અંદર જે નગર શેઠ બધાને સંઘ લઈને જતા હતા, એ નગર શેઠને ભગવાન રાતે સપનામાં આવ્યા છે. સપનામાં આવીને કીધું કે સાંભળ નગર શેઠ, તું આ બધાને યાત્રા કરવા તો લઈ જાય છે, પણ તારી યાત્રાની અંદર તારા સંઘની અંદર એક પુંડરીક નામનો યુવાન છે, જેના માતા પિતાની સેવાની જરૂર છે ને એ તારા સંઘમાં ભેળ્યો છે. જો તું આને આ સંઘ લઈને યાત્રા પૂરી કરીશ ને તો આખી યાત્રાનું તને ફળ મળશે નહીં. સવાર પડી, નગર શેઠ જાગે છે ને આખા સંઘને ભેગો કર્યો ને પ્રાર્થના કરી, મને એક સપનું આવ્યું છે ને ભગવાન આવું કહી ગયા છે, આમાં કોઈ પુંડરીક નામનો કોઈ યુવાન હોય તો ત્યાં સંઘમાંથી નીકળી જાય ને માતા પિતાની સેવા કરે. એકના કારણે આખા સંઘની યાત્રાનું મને ફળ ન મળે એ મને અયોગ્ય લાગે છે. આ સાંભળતા પુંડરીકની આંખો ઉઘડી ગઈ કે ઘરે મારા માતા પિતા સેવાની રાહ જુએ છે અને હું ભગવાનના પગ પકડવા જાઉં છું. દોડતો દોડતો એ સંઘમાંથી નીકળી ગયો, ઘરે ગયો. માતા અને પિતાની સેવા કરે છે એટલો બધો પરમ માતૃ અને પિતૃ ભક્ત થયો. ભગવાનને સાડ કરી દીધા છે, ભગવાનનું ભજન બંધ કરી દીધું છે, માતા અને પિતાની સેવા કરે છે. એટલી બધી સેવા કરી કે ભગવાન એની ઉપર રાજી થયા છે. શું કામ? માતા પિતાની સેવા કરવાથી ભગવાનનું તો નામ એણે લીધું જ નથી અને પ્રભુ એની ઉપર રાજી થયા છે. કથા એવું લખે છે, પંઢરપુરનો ઇતિહાસ એવું લખે છે, આ પુંડરીક પોતાના પિતાની સેવા કરતો હતો, સ્નાન કરાવતો હતો અને એવામાં ત્યાં ભગવાનના દરવાજે આવે છે. વિઠ્ઠલનાથજી પધારે છે. વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ લઈને ભગવાન પધાર્યા અને કીધું કે હે પુંડરીક, જો હું તને દર્શન દેવા આવ્યો છું, ભગવાન બની અને તારા આંગણે તને દર્શન દેવા આવ્યો છું. ત્યારે આ પુંડરીક કહે છે કે થોડી વાર ઉભા રહો, અત્યારે હું મારા પિતાની સેવા કરું છું. મારા પિતા જ મારા માટે ભગવાન છે. આમ જ્યાં વાત કરી ત્યારે ભગવાન કહે છે કે હું ભગવાન છું, તને ભગવાનના દર્શન તો ક્યાંથી મળે? ત્યારે આ પુંડરીક એવું કહે છે થોડી વાર ઉભા રહો. ત્યારે ભગવાન વિઠ્ઠલનાથે કીધું બેસવા આસન તો દે. ત્યારે પુંડરીક કહે છે મારી પાસે એવો પણ ટાઈમ નથી, બાજુમાં એક ઈંટ પડી હતી, ઈંટનો ઘા કર્યો કે થોડી વાર આની ઉપર ઉભા રહો.
અને ઈંટ ઉપર ભગવાન વિઠ્ઠલનાથ ઉભા રહ્યા છે. જોજો, ભક્ત કહે ને એમ ભગવાન કરે છે. ક્યારે? જ્યારે એ ભક્ત ભગવાનને રાજી થયો હોય. અને ત્યારથી ભક્તરાજ પુંડરીક તરીકેનું નામ થયું છે. આજ પૂજાણા કાલ પૂજાશે, પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે વો ભાઈઓ બેની. મા બાપથી મોટું યા દુનિયામાં કોઈ નથી. આપણા માતા પિતાથી મોટું યા દુનિયામાં કોઈ નથી. આજ પૂજાણા કાલ પૂજાશે, પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે વો ભાઈઓ બેની. મા બાપથી મોટું યા દુનિયા કોઈ નથી. મા બાપથી મોટું યા દુનિયા કોઈ નથી. દુઃખના તડકામાં સુખની છાય છે. પગ પડે પાછા તો એ જ પૂરે આમ છે. કદી ના દુભાવીએ હૈયું એ મનું, કદી ના દુભાવીએ કથા બતાવે. બીજા બધા દ્રષ્ટાંત દાખલા કેવું તમને કઈ બહુ આ વાત ઉપર સમજાવવાની જરૂર નથી. સૌને ખબર છે માતા પિતા એ ભગવાન છે. પણ આ કલિયુગનો મોહાંધ માણસ જ્યારે સત્તા અને સંપત્તિ આવે ને ત્યારે બધું ભૂલી જાય છે. નાનપણમાં તમને લાલન પાલન કરાવ્યા હોય, તમને સાચવા હોય, તમને મોટા કર્યા હોય, અને એનો સમય આવે ત્યારે એને સાચવવા એ મારી તમારી ફરજ છે. આવું જો તમને શીખવાડવું પડે તો આપણો જન્મારો ઉપર ધિક્કાર ગણાય. મારું આવું માનવું છે. તમને જ કેવું પડે કે તમે તમારા માતા પિતાની સેવા કરો તો ક્યાં સુધીની વાત ગણાય? માટે અહીંથી તમને આ વાત ઉપર કોઈ શિખામણ દેવાની જરૂર નથી. જો કોઈ ભટકી ગયું હોય માતા પિતાની સેવાથી, કોઈ માતા પિતાની સેવાને ભૂલી ગયું હોય તો આ નાની એવી વાત છે. નાની એવી ટકોરથી પાછા વળજો. પ્રથમ માતા પિતાની ઘરે સેવા કરજો, અને ઈ પરવારીને જો ફ્રી હોવ ને તો જ કથામાં આવજો, બાકી જરૂર નથી. ભક્તરાજ પુંડરીક થયા એમ ભક્તરાજ ધ્રુવ થયા. ધીમે 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 આગળ ધ્રુવનો વંશ ચાલે છે.